હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જીપીપી લર્નિંગ ઉપર. મિત્રો, ગઈકાલે ટેલિગ્રામની અંદર સૌથી મહત્વના બે ગુજરાતી સાહિત્યના પ્રશ્ન હતા, ગુજરાતી લિટરેચરના પ્રશ્ન હતા. જેમાંનો પહેલા નંબરનો પ્રશ્ન હતો થોડા આંસુ થોડા ફૂલ. એ કોની આત્મકથા છે? મિત્રો, જવાબ આવે જયશંકર સુંદરી, જયશંકર ભોજક. મિત્રો, એવા સાહિત્યકાર કે જેણે પોતાના જીવનકાળ દરમિયાન માત્ર ને માત્ર એક જ વખત નાટકની અંદર પુરુષનો વેશ ધારણ કરેલો છે. બાકી જયશંકર સુંદરી, એના ઉપરથી સુંદરી નામ શું કામ પડ્યું? કારણ કે એને પોતાના જીવનકાળ દરમિયાન જેટલા પણ નાટકો ભજવેલા હતા એ તમામની અંદર જે છે એ સ્ત્રીનો વેશ ધારણ કરેલો હતો. અને એ જ્યારે સાડી વાડી પહેરી અને સ્ટેજ ઉપર ઉતરતા ત્યારે સારા છોકરાઓ સીટીઓ મારતા, ઓહો હો, જબરદસ્ત ભાઈ, કઈ ઘટે નહીં. પછી ખબર પડે કે આ તો બજરંગ દળનો માણસ છે. તો જયશંકર સુંદરી, જયશંકર ભોજક, જેનું સાચું નામ હતું થોડા આંસુ થોડા ફૂલ, એમની આત્મકથા છે. અને બીજા નંબરનો જબરદસ્ત પ્રશ્ન હતો ચાબખા કોના વખણાય? તો ચાબખા જલારામ બાપાના ગુરુ એટલે કે ભોજા ભગતના વખણાય છે. મિત્રો, યાદ રાખજો. અને એક ફેમસ ચાબખો જેનાથી આપણે નવરાત્રીની અંદર આપણે ધબધબાટી બોલાવતા હોય, કીડી બિચારી કીડલી રે કીડીના લગ્ન લેવાયા. આજે છે ને ગીત, એ હકીકતમાં ગરબો નથી, આ હકીકતમાં ચાબખા છે. તમે બધાએ સાંભળ્યું જ હશે, ક્યાંક ને ક્યાંક નવરાત્રીની અંદર આના ઉપર હીંચ પણ લીધેલી હશે, પણ તમને ખબર આજે પડી હશે કે આને હકીકતમાં ચાબખા કહેવાય. અને ચાબખા જે છે ભોજા ભગતના વખણાય છે. તો એક અહીંથી એક પ્રશ્ન પૂછી લઉં કે ધીરા ભગતનું શું વખણાય છે? આ તમે લોકો મને કમેન્ટ કરજો. રોજ રાત્રે જીપીપી લર્નિંગ ઉપર અતિ મહત્વના 10 પ્રશ્ન જીકે ના આવે છે. બીજે દિવસે આપણે ગુજરાત પ્રશાસન પાઠશાલા ઉપર એનું તાકાત વાળું શોર્ટ્સના માધ્યમથી મસ્ત રીતે તમને લોકોને આખો ક્વેશ્ચન ડિટેલમાં સમજાવવામાં આવે છે. તો ખાસ કરીને બંને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જોવાનું ચૂકતા નહીં. અને ગમ્યું હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ મોકલી શકો છો. થેન્ક યુ સો મચ.